નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ઘણી બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું આવે તેવી પરિસ્થિતિ છે. વાવાઝોડાને નામ આપવા સુધીની વાત પણ આવી ગઈ છે. અંબાલાલ કાકા આપણી સાથે છે. એમની સાથે આગળના ભવિષ્યમાં વાવાઝોડું કઈ તરફ જવાનું છે, એની દિશા કઈ તરફની હશે, એ બધાની વાત કરવાની છે. કાકા, સૌથી પહેલાં તો વાવાઝોડું આવે છે કે નહીં અને કેટલું મજબૂત છે? આભાર જમાતમાં. પ્રથમ તો વાવાઝોડું જે છે એ હવામાન ખાતું પુષ્ટિ કરે પછી વાવાઝોડું કહી શકાય, પરંતુ સમુદ્રનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસનું છે અને થોડા શુષ્ક પવનો વાઈ રહ્યા છે, એટલે વાવાઝોડું આવવાની શક્યતા પૂરી છે. અને લગભગ આજથી જ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે અને તારીખ 23-24 સુધીમાં તો વાવાઝોડું ફોર્મ થશે. સમુદ્રમાં લગભગ 100 કિલોમીટરની ઝડપના તેના પવનો ફૂંકાવાની શક્યતા રહે છે. સમુદ્ર જાણે વલવો હતો હોય તેવું જણા છે. અને તારીખ 22, 23, 24, 25માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે ઇક્વેટોરિયલ જે છે તે ભાગમાંથી પશ્ચિમના પવનો આવી રહ્યા છે, એટલે પવનો ચોમાસાના છે. એટલે આ વાવાઝોડાની અસરના કારણે એક ચોમાસું પણ કેરળ કાંઠે વહેલું બેસવાની શક્યતા રહે છે. કદાચ 28 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસું આવી શકે. કદાચ મંદ ગતિ પડે તો 4થી 5 જૂન પણ 28 મેમાં આવવાની શક્યતા વધારે છે. આ ઉપરાંત આ વાવાઝોડું લગભગ તબાહી મચાવી શકે તેવું પણ બની શકે. અને તારીખ 25-26માં લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂરના ભાગમાં જઈ ફરી રિટર્ન લઈને પાછું ફરવાની શક્યતા રહે છે. અને પાછું ફરતાં લગભગ 28-29 મે સુધીમાં અને ક્યારેક 30-31 મે સુધીમાં તેની અસર થશે. મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં તો 15 કે 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. વલસાડના ભાગમાં 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થશે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. વડોદરાના ભાગમાં, આણંદ, નડિયાદના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ચોટીલા, થાણ, લીંબડી, હળવદ તદ ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ખાસ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. અને આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, પંચમહાલ બધે થવાની શક્યતા છે. પણ ગાજવીજ વધારે થશે અને ગાજવીજના પ્રપાતોના કારણે લગભગ ઝાડ નીચે ક્યાંક ઊભા હોય તો ઊભા રહેવું સારું નહીં, વીજળીના થાંભલા નીચે ઊભા રહેવું સારું નહીં, કારણ કે વાવાઝોડું પાછળ તો વિનાશ વેરતું હોય છે, પરંતુ ક્યારેક વીજ પ્રપાતથી બચવું ઈચ્છ રહે. જી, વિપર્યોય જેવું મજબૂત વાવાઝોડું હશે કે પછી એ સ્થિતિ સુધી નહીં પહોંચે? મારું માનવું છે કે વિપર્યોય સ્થિતિ સુધી પહોંચવાની શક્યતા ઓછી છે, પણ 100 કિલોમીટર ઝડપના કદાચ પવન ફૂંકાઈ શકે અને દરિયો જરા વલવાતો એવું જણાય અને ઊંચા મોજા ઉછળી શકે. અને વાવાઝોડું સમુદ્રમાં ઘૂમરાવ લેતું હોય, ઘૂમરાવ લે, ફંટાવાની શક્યતા રિટર્ન લઈ કદાચ પાકિસ્તાન બાજુમાં લેન્ડફોલ થાય, દરિયામાં સમાઈ જાય, અથવા તો ગુજરાતના ભાગોમાં, ગોવાથી ઉપરના ભાગોમાં લેન્ડફોલ થઈ શકવાની શક્યતા છે. પરંતુ હજુ તેના ટ્રેક વિશે ફાઇનલ કહી શકાય નહીં. જી, ચોમાસા પહેલાં આવું વાવાઝોડું બનવાનું કારણ શું? ચોમાસા પહેલાં આવું વાવાઝોડું બનવાનું કારણ મુખ્ય તો આ વખતે આવી સ્થિતિ વધારે બનવાનું કારણ પશ્ચિમી વિક્ષોભ નબળા આવ્યા છે. જો પશ્ચિમી વિક્ષોભ મજબૂત આવ્યો હોય તો આવી સ્થિતિનું નિર્માણ ઓછું થયું હોય, કારણ કે પશ્ચિમી વિક્ષોભ જે છે એ નબળા આવતા ગરમી વધી અને ગંગા જમુનાના મેદાન તપી ઉઠ્યા. એટલે ગરમીના કારણે અને એટલાન્ટિક મહાસાગર, મેડિટેરિયન સીમાં જે બનમાં વેપર આવી જોઈએ છે પશ્ચિમી વિક્ષોભની, અને હમણાં પણ પશ્ચિમી વિક્ષોભ મે મહિનામાં ચાલુ રહેશે. એટલે જે નબળા પશ્ચિમી વિક્ષોભના કારણે આ વખતે મે મહિનામાં આવી સ્થિતિનું નિર્માણ થયું અને મે મહિનામાં ચોમાસા જેવો વરસાદ થવાની સ્થિતિ થાય છે એવું મારું માનવું છે. જી, અત્યારે જે વાવાઝોડું બન્યું છે, વાવાઝોડાનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા એવું લગાવી રહ્યા છે કે વિપર્યોય જેટલું મજબૂત નહીં હોય, અરબી સમુદ્રમાં બનેલું એ વાવાઝોડું, એનું નામ પણ શ્રીલંકા આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આગળ જતાં કેટલું મજબૂત બને છે જોવાનું રહ્યું. નમસ્કાર.